ચૂંટણી એજન્ટ તરીકે ચૂંટણી એજન્ટના કાઉન્ટિંગ ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી હોવાના કોંગ્રેસના ગંભીર આક્ષેપ. કોંગ્રેસના ચૂંટણી એજન્ટે તમામ પ્રોસેસ પૂર્ણ કરી જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક દ્વારા ચૂંટણી એજન્ટ તરીકે ચૂંટણી એજન્ટના કાઉન્ટિંગ ફોર્મ 18 વિશે કોઈ માહિતી આપી હોવાના કોંગ્રેસના ગંભીર આક્ષેપ. મતગણતરી પ્રક્રિયામાં ભારત ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું કડક પાલન થાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર. કોંગ્રેસ પ્રમુખ પૂર્વ વિપક્ષી નેતા સહિત હોદ્દેદારો જોડાયા. આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા ચૂંટણી એજન્ટ દ્વારા તમામ જે પ્રોસિજર છે પૂરો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વિધાનસભા વાઇઝ જે ફોર્મ 18 નો જે નમૂનો છે એમાં પણ લખેલું છે અને નિયમ છે ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ કે દરેક વિધાનસભા વાઇઝ 15 નામો મૂકવાના હોય છે. અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે જે અહીંયા ટાંક સાહેબ છે એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવાય કે ભાઈ તમારે વિધાનસભા વાઇઝ 14 નામ મૂકવાના છે. આજે અમે કીધું કે ભાઈ ના 15 નામ છે તે છતાં 14 નામ લીધા. અને જયારે ગઈકાલે અહીંયા કલેક્ટર શ્રી ઓફિસ પાસે આવ્યા અને અહીંયા જયારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી તમે 15 નામો લીધા છે, તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ? અમારા કેમ 14 નામ? અમારે 15 હોવા જોઈએ જે નિયમ છે પ્રમાણે. પરંતુ તે છતાં પણ તમે જુઓ કે જાણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોય એવું લાગે છે. ચાલુ ચૂંટણીમાં પણ ઘણી બધી અમે ફરિયાદો કરી, સંતોષકારક જવાબ નથી મળ્યા. આજે કાઉન્ટિંગમાં અમે તો સાથ સહકાર આપવા માંગીએ છીએ, કારણ કે અમને તો પ્રજા પર વિશ્વાસ છે અને પ્રજાના મતથી અમે જીતવાના છે. ત્યારે આ બધી બાબતે રજૂઆત કરી છે. સાથે સાથે જે કાઉન્ટિંગ દરમિયાન 2019ની લોકસભા હોય કે 2022ની વિધાનસભામાં જે અનુભવ થયા કે આજે પહેલા રાઉન્ડનું જયારે કાઉન્ટિંગ ચાલતું હોય તો જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ના થાય અને નોટિસ બોર્ડ પર ના લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં, એ પણ અમે રજૂઆત કરી છે. અને જે નાની બાબતો છે એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ, તો પોસ્ટલ બેલેટમાં એનું જે મતગણતરી થાય તો ઈવીએમ મશીનનું જે કાઉન્ટિંગનું જે રિઝલ્ટ છે એના પહેલા પોસ્ટલ બેલેટનું જાહેરાત થાય, એ પણ અમે રજૂઆત કરી છે. ભૂતકાળમાં આ બધા અનુભવ થયેલા છે. પરંતુ જે એમને કીધું છે કે ના તમારા પણ વિધાનસભા હોય તમે 15 નામ લેશું, કારણ કે જે 15મું નામ હોય છે એ જે એમનો એઆરઓ બેઠો હોય છે એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પણ પ્રતિનિધિ ત્યાં હોવો જોઈએ, એ બાબતે અમે રજૂઆત કરી છે. કારણ કે આજે કલેક્ટર સાહેબ જે છે એ તો ઈસીઆઈની ગાઈડલાઈનની વાત કરે છે, પણ મને એવું લાગે છે કદાચ એમની નીચેના જે અધિકારીઓ છે એમને કદાચ ટ્રેનિંગમાં કઈ ભૂલ થઈ છે કે અથવા તો જાણીને પક્ષપાતી વલણ અપનાવે છે.